એક વખત શિયાળ એનો શિકાર ખાઈ રહ્યો હતો ત્યારે એના ગળામાં એક હાડકું ફસાઈ ગયું. તે જોરથી ચીસો પાડવા લાગ્યો અને શ્વાસ પણ લઈ શકતો નહોતો. ત્યારે જ એક બગલો ત્યાંથી પસાર થયો. બગલાને જોઈ શિયાળે તેને બોલાવ્યો અને કહ્યું, તું તારી લાંબી ચાંચથી મારા ગળામાં ફસાયેલ હાડકું કાઢી આપીશ તો હું તને ઇનામ આપીશ. બગલો પહેલાં વિચારવા લાગ્યો, પણ શિયાળની હાલત જોઈ તેણે વાત માની લીધી. બગલાએ ધ્યાનથી પોતાની ચાંચ શિયાળના ગળામાં નાખી અને હાડકું બહાર કાઢ્યું. શિયાળને થોડી શાંતિ થઈ અને તે ઊભો થયો. પછી બગલાએ કહ્યું, મારું ઇનામ તો આપો. શિયાળ હસ્યો અને જવાબ આપ્યો, ઇનામ? તારે તો ખુશ થવું જોઈએ. તો શિયાળના મોઢામાંથી જીવતો બારે આવી ગયો. એ જ મોટું ઇનામ છે. બગલાને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેણે કોઈ દુષ્ટ અને ક્રૂર વ્યક્તિ પર વિશ્વાસ કર્યો હતો. વાર્તાનો બોધ એ છે કે દુષ્ટ લોકો પાસેથી ક્યારેય કે પુરસ્કારની અપેક્ષા ના રાખવી જોઈએ. કોઈના સ્વભાવને સમજ્યા વિના તેને મદદ કરવાથી નિરાશા મળી શકે છે.